ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટે પરવાનગી આપવામાં આવી છે। આ પરવાનગીના લીધે ઘણા લોકો ખુશ થયા છે, તો ઘણા લોકોએ વિરોધ પણ કર્યો છે। સરકાર કહી રહી છે કે ઔદ્યોગિક વિકાસ માટે આ જરૂરી પગલું લેવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસ આનો વિરોધ કરી રહી છે અને આદિના ગુજરાતમાં દારૂ વેચવા ન કરવા માટે કહી રહી છે। આ મામલે સામ સામે દોષારોપણ કાર્યવાહી ચાલી રહી છે। આદિના ગુજરાતની અંદર દારૂબંધીની છૂટ આપવામાં આવી છે અને આ છૂટ કોણે આપી છે? રાજ્ય સરકારે। જે પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર આવતા જે લોકો છે અથવા જે આ લોકો રાજ્ય બહારના અથવા આંતરરાષ્ટ્રીય આવે છે તેઓ લોકોને દારૂબંધીમાંથી છૂટછાટ આપવાની વાત કરવામાં આવી છે અને આ જે નશાબંધી દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઘણા બધા લોકો એનો વિરોધ કરી રહ્યા છે। ખાસ કરીને કોંગ્રેસે વિરોધ દર્શાવતા કહ્યું છે કે ગુજરાતનો વિકાસ પહેલા પણ થતો હતો ત્યારે દારૂબંધી રાખવામાં આવતી હતી અને સાથે સાથે આ વિકાસ જે છે તે દારૂ માટેનો ના હોઈ શકે। સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે જે પ્રમાણે 50,000 કરોડ રૂપિયાની જે આવક સરકારને થશે તેનો ઉપયોગ સારા એજ્યુકેશન અને સારી હોસ્પિટલ બનાવવા માટે પણ કરી શકાય છે। સાથે શાસક પક્ષ કહી રહ્યું છે કે એક આવકારદાયક પગલું છે અને આગામી દિવસોમાં આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે, પરંતુ આ મામલે રાજકીય દંગલ અત્યારે ખેલાઈ રહ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે આમાં લોકોનો ફાયદો કેટલો? એક સારી નીતિ, એક સારી પોલિસી બનાવવામાં આવશે તો આગામી દિવસોમાં ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ શકશે। કેમેરામેન ધ્રુવ કંસારા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।